પાટણની રાંધણપુર નગરપાલિકામાં કરોડોના રોડ પ્રોજેક્ટના ટેન્કરમાં મોટા ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે। રૂપિયા 6.22 કરોડ અને રૂપિયા 3.78 કરોડના ટેન્ડર મામલે નિયમોના ધજાગરા ઉડતા હોવાનો આરોપ છે। નિયમ મુજબ 9% ઓછા ભાવનું ટેન્ડર હોવા છતાં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી। આક્ષેપ છે કે અધિકારીઓએ માનીતી એજન્સીને લાભ આપવા માટે ચોથી વખત ઊંચા ભાવે ટેન્ડર મંજૂર કર્યું છે, જેનાથી નગરપાલિકા પર 35% વધારાનો આર્થિક બોજ પણ પડશે। એન્જિનિયર અને થર્ડ પાર્ટી આ લોકોનું પોતાની એજન્સી ના આવતા અને અન્ય એજન્સી આપે અને પોતાને ટકાવારી ના મળે એના કારણે આજ સુધી વર્ક ઓર્ડર આપ્યો નથી। બીજી બાજુ 6 કરોડ ને 22 લાખના ટેન્ડરને સતત 3 વખત રદ કરી અને ચોથી વખત એમનું ટેન્ડર આવતા 50% ઊંચું ટેન્ડર આવ્યું એને કારોબારીમાં લઈ અને નેગોશિએશન કરવા પાર્ટીને બોલાયા વગર 35% ઓટોમેટિક નેગોશિએશન કરી અને ઉપર મૂક્યું છે। જો આ 35% લેખે ઊંચું થાય તો 6 કરોડ 22 લાખના ટેન્ડરના જીએસટી સાથે 8 કરોડ રૂપિયા થાય અને 35% ઊંચા એ 2.5 થી 3 કરોડ રૂપિયા નગરપાલિકાને સૌ ભંડોળમાંથી